ચલો ત્યાંથી આગળ ટેન વિધેય અને એનું પ્રતિવિધેય આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલાં ટેન વિધેય વ્યાખ્યાયિત કરીએ એના પહેલાં ટેન થીટા નોર્મલી ફોર્મ્યુલાનો શું આવશે? સાઇન થીટા અપોન કોસ થીટા. હવે જો કોસ થીટાની કિંમત 0 હોય એટલે કે છેદમાં 0 મૂકીએ, અંશમાં કંઈ પણ હોઈ શકે, છેદમાં જો 0 હોય તો આ સંખ્યા અવ્યાખ્યાયિત થશે. એટલે કે કોસ થીટાની કિંમત 0 લઈ શકાશે નહીં. ટેનના પ્રદેશમાંથી એટલે કે આરમાંથી આપણે એવા બિંદુઓ કાઢી નાખશું કે જ્યાં કોસ 0 બને, એટલે કે કોસના શૂન્યનો ગણ. કોસના શૂન્યનો ગણ કયો આવશે? 2k પ્લસ 1π/2. રાઈટ. એકમ વર્તુળ ઉપર આ રીતે તમે એકમ વર્તુળ દોરો છો તો એની અંદર આ ઉપરનો બિંદુ અને નીચેનો બિંદુ, આ બંને બિંદુ આગળ કોસની કિંમત 0 હોય, બરાબર. એટલે આ બિંદુ આવશે π/2, અહીંયા આવશે 3π/2, 5π/2, 7π/2. ઇન શોર્ટ π/2ના અયુગ્મ ગુણકો છે. 1, 3, 5, 7, આગળ જતા 9, 11, આ બધા એ π/2ના અયુગ્મ ગુણકો છે, એકી ગુણકો છે. એટલે આપણે એકી ગુણકો π/2ના જે છે એ કાઢી નાખવા પડશે, કારણ કે ટેનની કિંમત ત્યાં અવ્યાખ્યાયિત થશે. તો ટેનનો પ્રદેશ આપણે લખીશું આ રીતે: ટેન ફ્રોમ r માઇનસ 2k પ્લસ 1π/2, k બિલોંગ્સ ટુ z. આપણે વાસ્તવિક સંખ્યા ગણ r માંથી π/2ના અયુગ્મ ગુણકો બાદ કરીશું થી લઈને એનો સહપ્રદેશ અથવા તો વિસ્તાર જે ગણો એ r આવશે. ટેનનો જવાબ ગમે ત્યાં હોઈ શકે અને શરત છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 10x. ચલો, આ ટેન વિધેય થયું. હવે આપણે એનો આલેખ દોરીએ તો આ રીતે કંઈક આલેખ બનશે એનો. પહેલાં આપણે એક્સ અક્ષ ડ્રો કરીએ છીએ અને વાય અક્ષ ડ્રો કરીએ છીએ. સૌથી પહેલાં તો પ્રદેશમાંથી આપણે π/2ના ગુણકો દૂર કરવા પડશે. અહીંયા બિંદુ છે 0, એની એક્ઝેક્ટ બાજુમાં આપણે π/2 લઈએ છીએ. હવે π/2 વાળું બિંદુ અહીંયાથી મારે દૂર કરવું છે, તો એના માટે હું π/2 વાળી તૂટક લાઈન દોરીશ. રાઈટ. અને જે બિંદુ π/2 ખરેખર અહીંયાથી કેન્સલ કરશું, એટલે આ રીતે આપણે π/2 બિંદુ અહીંયાથી કાઢી નાખીએ છીએ. રાઈટ. ચલો, ત્યાંથી આગળ પાઈ જેનો સમાવેશ થશે વળી પાછું 3π/2 જેનો સમાવેશ નહીં થાય, એટલે તૂટક લાઈન π/2ના ગુણકો અયુગ્મ ગુણકો આપણે કાઢી નાખવાના છે. અને છેલ્લે 2π જેનો સમાવેશ થશે. ચાલો, સેમ વસ્તુ એક્સ અક્ષની નેગેટિવ સાઈડ ઉપર આ ઉગમ બિંદુ છે. -π/2 જેનો સમાવેશ નથી થવાનો, એટલે કે ત્યાં તૂટક લાઈન આપણે દોરીએ છીએ. ત્યારબાદ -π જેનો સમાવેશ થશે, સળંગ લાઈન. -3π/2 કાઢી નાખવાનું છે આપણે, એટલે કે તૂટક લાઈન દ્વારા દર્શાવીએ છીએ. અને છેલ્લે -2π જેનો સમાવેશ થશે, એટલે કે સળંગ લાઈન. ચલો, આ રીતે આપણે ટેનનો પ્રદેશ એક્સ અક્ષ પર દર્શાવેલો છે. હવે અહીંયા જેમ આપણે π/2 બિંદુ દૂર કરેલું છે, તો એ જ રીતે મારે 3π/2, -π/2 અને -3π/2 આટલા બિંદુઓ દૂર કરવા પડશે. તો એટલા બિંદુઓ આપણે કાઢી નાખીએ છીએ. ચલો, તો આ રીતે ટેનનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે દર્શાવેલા છે. હવે ટેનનો ગ્રાફ દોરીએ તો સૌથી પહેલા tan 0 ઉગમ બિંદુ આગળ ટેનની કિંમત કેટલી થાય? tan 0 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ બિંદુમાંથી ગ્રાફ પસાર થશે. સાથે સાથે આ તૂટક લાઈન અને આ તૂટક લાઈન જે છે
એને આલેખ છેદે નહીં. એટલે કે આ બંને જે રેખાઓ છે તૂટક રેખાઓ એની વચ્ચે આલેખ હશે. તો જેમ tan તમને ખ્યાલ છે બધા ચરણમાં વધે છે. તો ધારો કે આપણે અહીંયા ઉગમ બિંદુ 0 અને આ જે બિંદુ નથી કેન્સલ કરેલું છે એને π/2 કહીએ છીએ. સેમ રીતે અહીંયા આપણે બિંદુને -π/2 વડે દર્શાવીએ છીએ, એ પણ કેન્સલ કરેલું છે. તો અહીંયાથી ગ્રાફ કઈ રીતે આવશે? 0 જે છે એમાંથી આલેખ પસાર થાય છે. હવે જેવો તમે ઇનપુટ π/2 ની નજીક લઈ જાઓ છો એવો આન્સર અવ્યાખ્યાયિત બનતો જશે, એટલે કે અહીંયાથી વધતો જશે. tan બધા જ ચરણમાં વધે છે અને -π/2 થી 0 તરફ આવો ત્યારે પણ tan ની કિંમત વધશે જ. એટલે અહીંયાથી આ રીતે ગ્રાફ જશે અને વધતો વધતો અવ્યાખ્યાયિત તરફ જતો રહેશે. આ બનશે ગ્રાફ tan નો. તમે થોડું આનું ઓબ્ઝર્વેશન કરો તો tan નો આલેખ એટલે કે ટ ટપાલીનો ટ આવું બને છે. તો આપણે ગ્રાફ દોરી શકીએ આ રીતે. સેમ રીતે π/2 અને 3π/2 આ બંને બિંદુઓ વચ્ચે પણ એક ટ ટપાલીનો ટ આકારનો સ્પાન આવશે ટેનના ગ્રાફનો. એને આપણે દર્શાવીએ. બિંદુઓ દર્શાવીશું અહીંયા પાઈ અને આ બિંદુ જે છે એ 3π/2 અને આ બિંદુ છે 2π. ચાલો હવે 3π/2 થી 2π વચ્ચે ગ્રાફ હશે આ રીતે. અહીંયાથી વધતું વધતું ઉપર જશે અને ત્યાંથી આગળ જતો રહેશે ગ્રાફ. તો એને તમે આ રીતે દર્શાવી શકો છો. ચાલો સેમ રીતે -π/2 અને -3π/2 વચ્ચેનો આલેખ આ રીતે ટ આકારનો હશે. એટલે ખરેખર અહીંયાથી નીચે નથી ઉતરતો. જે ગ્રાફ છે એની કિંમત જે છે ટેનની એ વધે છે અને આ રીતે આમ જાય છે. રાઈટ, એટલે ખરેખર તો ગ્રાફ બને છે આ રીતે. સેમ રીતે -3π/2 અહીંયા છે આ -2π, તો એમાં આલેખ બનશે આ રીતે. આપણે બિંદુઓ દર્શાવી દઈએ. તો આ બિંદુ જે છે એ છે -π, અહીંયા -3π/2 અને આ થઈ ગયો -2π. રાઈટ, આ ટેનનો આલેખ છે. હવે આ આલેખનું તમે ઓબ્ઝર્વેશન કરો તો અહીંયાથી ધારો કે હું એક સમક્ષિતિજ રેખા દોરું છું તો આલેખને ઘણા બધા બિંદુઓમાં છેદશે. આ સમક્ષિતિજ રેખા 1 2 3 4 5 એવી રીતે અસંખ્ય બિંદુઓમાં છેદે છે. એનો મતલબ કે આખા પ્રદેશ ઉપર, એટલે કે આ જે પ્રદેશ લખેલો છે એ પ્રદેશ પર tan વિધેય એક એક તો નથી જ. તો આપણે એને એક એક બનાવવા માટે પ્રદેશને મર્યાદિત કરવો પડશે. અને પ્રદેશને મર્યાદિત કરવો છે એટલે આપણે શું કરીએ છીએ? જનરલી આલેખ ટ કે ડ, આ ખરેખર ડ અને ટ આટલા શાર્પ નહીં બની શકે, એટલે આને હું કહું છું ટ અને આને હું કહું છું ડ. આટલો જે આકાર હશે એટલો આપણે કન્સિડર કરીએ તો સાઇનની જેમ જ અહીંયાથી હું આ જે ગ્રાફ છે આટલો ટુકડો એને કન્સિડર કરું તો -π/2 +π/2 ની વચ્ચેનું જે tan વિધેય છે આટલું એ એક એક બનશે 100%. કારણ કે તમે ગમે એટલી સમક્ષિતિજ રેખાઓ અહીંયાથી દોરશો તો એટલા પોર્શનમાં એક જ બિંદુમાં છેદે છે. અને સાથે સાથે અહીંયા નેગેટિવ સાઈડના ઇન્ફિનિટીથી કિંમત વધતી 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 પોઝિટિવ સાઈડના ઇન્ફિનિટી સુધી, એટલે કે આખો આર કવર કરી લે છે. વ્યાપ્ત છે જ, એક એક ખાલી બનાવવાનું છે. તો એના માટે આપણે -π/2 થી +π/2, જેમાં -π/2 અને +π/2 નો સમાવેશ નથી થતો. રાઈટ, ઓપન બ્રેકેટ રાખશું. તો આટલો ટુકડો જો આપણે પસંદ કરીએ તો tan એક એક અને વ્યાપ્ત બની શકે. તો એના માટે આપણે લખી શકીએ આ રીતે. અહીં tan વિધેય આર પર વ્યાપ્ત છે
પરંતુ ટેનનો જે આપણે પ્રદેશ લીધેલો છે આર માઇનસ 2k પ્લસ 1π/2, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ પર એક નથી. જો ટેનના પ્રદેશને એટલે કે તેના પ્રદેશને આપણે કયા ટુકડાઓમાં ડિવાઈડ કરી શકીએ? તો આ જેટલા ટ બને છે આ બધા ટુકડાઓ તમે લઈ શકો છો, બરાબર. પણ એમાંથી આપણે કોઈ એક જ ટુકડો સ્ટાન્ડર્ડ લેવાનો છે જે -π/2 થી +π/2 ની વચ્ચે, ઓપન બ્રેકેટ -π/2 થી π/2 આટલો જ ભાગ લેશું જો તેના પ્રદેશને ઓપન બ્રેકેટ -π/2 થી +π/2 પૂરતો મર્યાદિત કરવામાં આવે તો ટેન એક બની શકે. માટે એક અને વ્યાપ્ત હોય એવા ટેન વિધેયની હવે હું વ્યાખ્યા લખું છું. તો ટેન ફ્રોમ ઓપન બ્રેકેટ -π/2 થી +π/2 અપ ટુ એનો વિસ્તાર થશે આર, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ, જે એક અને વ્યાપ્ત છે. હવે જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય મળે, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. ચાલો તો એનું પ્રતિવિધેય આપણે ડિફાઇન કરીએ. ટેન ઇનવર્સ ફ્રોમ પ્રદેશ અને સહપ્રદેશ એટલે કે વિસ્તાર, આ એનો મર્યાદિત પ્રદેશ છે અને આ વિસ્તાર છે, બંનેની અદલા બદલી થશે. આર આગળ આવી જશે અને બ્રેકેટ પાછળ જતો રહેશે. આર થી લઈને ઓપન બ્રેકેટ -π/2 ટુ π/2 એફ ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, કન્ડિશન એની આવી જશે ટેન ઇનવર્સ એક્સ, જે એક અને વ્યાપ્ત હોવાથી ટેનનું પ્રતિવિધેય એટલે કે ટેન ઇનવર્સ બને છે. ચાલો આ થઈ ગયું ટેન વિધેયનું પ્રતિવિધેય. હવે એનો ગ્રાફ જોઈ લઈએ આપણે સાથે સાથે. તો ગ્રાફમાં એક વસ્તુ ખાસ જુઓ કે જે પ્રદેશ છે એ એક્સ અક્ષ પર અને સહપ્રદેશ યા તો વિસ્તાર છે અને વાય અક્ષ ઉપર લેવાનો છે. તો એના માટે પહેલા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરીએ. હવે તમે ઇનપુટ 0 આપો. ચાલો ટેન 0 ઇઝ ઇક્વલ ટુ આન્સર 0 અને ટેનને હું સામે લઈ જાઉં તો 0 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 0. દેટ મીન્સ ટેન ઇનવર્સમાં ઇનપુટ 0 ત્યારે મને આઉટપુટ પણ કેટલું મળે છે? 0. એટલે કે ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ જે બિંદુ દર્શાવેલું છે ઉગમ બિંદુ, આમાંથી આલેખ પસાર થશે. સાથે સાથે હવે જો હું ટેનની કિંમત π/2 લઉં તો આન્સર પોઝિટિવ સાઈડનો ઇન્ફિનિટી આપણે લેતા હતા, બરાબર. એટલે કે ટેન π/2 ખરેખર વ્યાખ્યાયિત નથી, અવ્યાખ્યાયિત છે. ટેનને હું સામે ઓપરેટ કરું તો ટેન ઇનવર્સ પોઝિટિવ સાઈડનો ઇન્ફિનિટી એની વેલ્યુ π/2 તરફ જશે. એટલે કે ઇનપુટ ખૂબ જ મોટો હોય ત્યારે આઉટપુટ π/2 ની નજીક જાય છે. એક્સ અક્ષ પર ઇનપુટ ખૂબ જ મોટો આપણે લઈ લઈએ, ખૂબ જ દૂરની સંખ્યા લઈએ તો આલેખ π/2 તરફ એટલે કે આ બિંદુ તરફ જશે. દેટ મીન્સ કે આલેખ અહીંયાથી આમ ઉપરની તરફ આગળ વધે છે. સાથે સાથે જો હું -π/2 અહીંયા મૂકું છું તો મને નેગેટિવ સાઈડનો ઇન્ફિનિટી મળે. એટલે કે ટેન ઇનવર્સ નેગેટિવ ઇન્ફિનિટી એ તમને -π/2 આન્સર આપશે. તમે એક્સ અક્ષ પરની ખૂબ જ નાની કિંમત મૂકો છો તો આલેખ આ -π/2 ની ખૂબ જ નજીક આવશે. હવે અહીંયાથી યાદ કરો કે ટેનનો જે આલેખ છે એનો આકાર હતો ટ, રાઈટ. તો
તો એનું પ્રતિવિધેય બનશે ડ આકારનું. એકદમ આટલો શાર્પ ડ તો પોસિબલ જ નથી, આ વિધેય જ નથી. એટલે ડ જે છે આ ટાઈપનો બનશે. દેટ મીન્સ આપણે ગ્રાફ દોરી શકીએ છીએ આ રીતે. ચલો, આ ટેન ઇનવર્સનો આલેખ છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે આનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જેનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છીએ, જેને આપણે નોંધ તરીકે લખીએ છીએ. નંબર 1, tan inverse of tan x is equal to obviously x, પણ x belongs to શું હોવું જોઈએ? તો x જે છે એ ટેનના મર્યાદિત પ્રદેશમાં હોય તો તમે tan x લખી શકો. અને ટેનનો મર્યાદિત પ્રદેશ જે આપણે લીધેલો છે ઓપન બ્રેકેટ -π/2 થી π/2. એટલે કે જો એક્સની કિંમત -π/2 થી π/2 ની અંદર હોય તો જ તમે tan ઇન્વર્સ અને tan કેન્સલ કરી શકો. ચાલો, સેમ રીતે નંબર 2, tan of tan inverse x is equal to obviously x, પણ x belongs to શું હોવું જોઈએ? tan ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ, અને એ છે r. તો આ ખૂબ જ અગત્યની નોંધ જેનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છીએ, સાથે સાથે tan ઇન્વર્સનો આલેખ અને tan વિધેયનો આલેખ.